હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ શહેર તાલુકામાં 6 દિવસના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। ધભોઈ શહેરના મોદી ભાગોળ રેલવે સ્ટેશન, ટાવર, લાલ બજાર, એસટી ડેપો, સિનોર ચોકડી, અંબિકા સોસાયટી, ઉમા સોસાયટી, જયરામ સોસાયટી, દયારામ નગર, જનતાનગર, નવી નગરી જેવા વિસ્તારમાં વરસી રહ્યો હતો વરસાદ। જ્યારે ધભોઈ તાલુકાના મહમ્મદપુરા, ભીલાપુર, શંકરપુરા, ધરમપુરી, વડજ, અકોડી, નાગડોલ, વસાઈ, તરસાનાપુરા જેવા વિસ્તારમાં વરસી રહ્યો હતો વરસાદ। રોડ રસ્તા થયા પાણી। ઘણા સમયથી રાહ જોતા હતા। વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે। કેટલાક સમયથી લોકો હતા બફારાથી પરેશાન। વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પકડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। टमाटर उतारते